કાશ્મીર સંતનું બિરુદ મેળવેલા સંત કે જે બજરંગદાસ બાપા, બાપા સીતારામ અને બંડીવાળા બાપાના નામથી ઓળખાયા, તે પાછળના રહસ્ય બગદાણા ગામમાં આવેલ તેમના મંદિરની મુલાકાત સાથે જાણીશું, જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ, ઐતિહાસિક ત્રિકોણમિતિ સર્વેક્ષણ, ગેબર ટેકરીથી 2 કિલોમીટર, ભાવનગરથી 80, મહુવાથી 33 અને બગુડામાં મોગલધામથી 10 કિલોમીટર નજીક આવેલ છે. બગુડામાં મોગલધામના દર્શન માટે આઈ બટનમાં આપેલ લિંક પર ક્લિક કરો. આવા બીજા વિડીયો માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો પૂજ્ય બજરંગદાસ બાપુના પ્રાગટ્યની રહસ્યપ્રદ કહાની જાણીએ. પૂજ્ય બાપાશ્રીના પિતા હરિદાસજી બાપુ રાજસ્થાનથી હતા, પરંતુ વલ્લભપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતૃશ્રી શિવકુરબા લાખણકાથી પિયર માલપર આવી રહ્યા હતા. તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી. ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા. ત્યાં નજીક નદીની આસપાસ 2-3 બહેનો કપડાં ધોતી હતી. એક બહેને તેમને બોલાવી ગામમાં આવવા કહ્યું, પરંતુ માતાજીએ ગામમાં આવવાની ના પાડી અને ઝાંઝરિયા હનુમાનજી મંદિર તરફ લઈ જવા માટે કહ્યું. માતાએ હનુમાનજીને પ્રણામ કર્યા. ત્યાં પ્રસવ પીડા ઉપડતા એક ઓરડીમાં લઈ જવા કહ્યું અને બાપુનું ત્યાં પ્રાગટ્ય થયું. થોડા દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઈ ગયા. ગામ લોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસમાં આમ આવ્યા જનાર આ બાળક કોણ હશે? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે. બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું. તેમનું કુળ રામાનંદ હતું, પરંતુ ભક્તિરામના ભગવાન હનુમાનની જેમ ભક્તોને સંકટમાંથી ઉગારવાના પરચાથી બજરંગદાસ બાપુ નામની ખ્યાતિ મળી. ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે તે બાલ્યાવસ્થામાં બાપા વિચરતા વલસાડ બાજુ આવ્યા, જ્યાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા. ત્યાંથી સીતારામદાસ બાપુના આખ ચોકવાળાની જમાત સાથે 11 વર્ષની વયે જોડાઈ ગયા. આ જમાત નાસિકના કુંભ મેળામાં જંગલમાંથી પસાર થઈ રહી હતી. બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામનો જાપ કરવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે 8-10 વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઈ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ ભક્તિરામને બજરંગદાસ નામથી બોલાવી અને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃષિ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું. આ રીતે સીતારામદાસ બાપુની જમાતને બચાવી લીધી. બાપા 28 વર્ષની વયે યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી અને નિત્ય ધ્યાનસ્થ થઈ આ વડવૃક્ષની નીચે બેસતા. વડવૃક્ષની ડાળ પર ભક્તજનોને દર્શન આપતું મુખારવિંદ ચિહ્ન જોવા મળે છે. બાપા સીતારામ ભક્તજનોને જાણે સાક્ષાત દર્શન આપતા જણાય છે. આજે ભલે સંત બજરંગદાસ બાપા સદેહે હાજર ન હોય, પણ અનંતમાંથી ભક્તજનોની ઈચ્છા પૂરી કરે છે, પ્રેરણા આપે છે અને ભક્તજનોના દુખડા દૂર કરે છે. હવે તો બાપા સીતારામની મઢુલીઓ ચોફેર ગુજરાતના ગામોમાં પણ આવેલી છે. ભક્તોના દુઃખ દૂર કરવા બાપા પળોપળ હાજર જ છે. પૂજ્ય બંડીવાળા બાપા બજરંગદાસ બાપાની સમાધિ સ્થાન અને પગલા સ્થળના દિવ્ય દર્શનનો લાભ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો લે છે. બજરંગદાસ બાપુની પુણ્યતિથિ, ભાદ્રપદ અમાવસ્યા અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે ભક્તો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા ધોવા કે દાંતણ પાણી માટે, પૂજા પાઠ માટેના કોઈ નિયમ કે વ્રત નહોતા. બોકડા પર આસન જમાવી પાણીનું એક માટલું અને ગ્લાસ લઈને બેસતા. બાજુમાં ધૂણી દખાવતા. હનુમાનજી મહારાજને એમણે પ્રસન્ન કરેલા. પછી એમની ખ્યાતિ છે અને પ્રભાવ વધેલા. લોકો તે શ્રી પાસે આવવા લાગેલા. પછી બાપાશ્રીએ બગડ નદી આગળ અહીં બગડેશ્વર મહાદેવની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પછી તો બંડીવાળા બાપાના હુલામણા નામથી પણ પ્રખ્યાત થયા.
બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી, તેથી તેઓ સીતારામનો જાપ જપ કરતા રહેતા અને બાપા સીતારામના નામથી પણ ઓળખાવા લાગ્યા. બાપા શ્રી કુંભ મેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત લક્ષ્મીનારાયણ મંદિર, હાનોલ રણજીત હનુમાનજી, ભાવનગર, પાલીતાણા, જેસર થઈ કાલમોદર પહોંચ્યા. સપ્તાહ કરી અને 3 વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને અહીં સ્થાયી થયા. બળેવ રાખી બંધનના તહેવાર પર બગદાણા અને આસપાસના બ્રાહ્મણો આ પ્રાચીન બગડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર દોરાના પરિવર્તનની વિધિ માટે ભેગા થાય છે અને ગંગજલિયા કુંડમાં પવિત્ર સ્નાન કરે છે. $10,000 કિલો શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ બનાવવાનો પણ રેકોર્ડ બ્રેક છે. દરરોજ ભાવિ ભક્તો માટે સદાવ્રત ચાલે જ છે. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે મહાપ્રસાદનું વિતરણ વિશાળ આ ભોજનશાળામાં સ્વયંસેવકો દ્વારા બાપા સીતારામના આશીર્વાદથી અવિરત ચાલુ જ રહે છે. ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. બજરંગદાસ બાપા બંડીવાળાની જય. ઉમેશચંદ્ર પટેલના સૌને જય બાપા સીતારામ.